તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી/એસસી પેટાજ્ઞાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર લાગુ કરવા બાબતે અનામત આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવેલ ચુકાદાને લઈને ભારત બંધના આદિવાસીઓના એલાનને પગલે ડભોઈ શહેરના મોટાભાગના તમામ બજારો બંધ રાખી વેપારીઓએ સમર્થન આપ્યું હતું. સમગ્ર શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી/એસટી આરક્ષણના મામલાને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદો આદિવાસી સમાજ માટે નુકસાનકારક હોવાનું માની દેશના સમગ્ર આદિવાસી સમાજના મોભીઓ દ્વારા સમગ્ર ભારત બંધનું આજ રોજ એલાન આપવામાં આવ્યું હતું. આ ભારત બંધના એલાનને સફળ બનાવવાના હેતુને લઈ તમામ નગરો, મહાનગરો, નાના મોટા શહેરોના આદિવાસી સમાજ પણ આ બંધના એલાનને સફળ બનાવવા માટે ઠેર ઠેર મેદાનમાં ઉતરી ગયા હતા. આ સમર્થનના ભાગરૂપે નગરમાં પણ આદિવાસી સમાજના કેટલાક નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવકો સાથે આજરોજ સવારથી 9 વાગ્યાથી બજાર બંધ રાખવા માટેની વેપારીઓને અપીલ કરવા માટે નીકળી ગયા હતા. જોકે શરૂઆતના કલાકોમાં તો સમગ્ર બજાર ખુલ્લું થઈ ગયું હતું, પરંતુ આદિવાસી સમાજના યુવકોનું ટોળું જેમ જેમ વેપારીઓને બંધ રાખવાની અપીલ કરવા આગળ વધતું હતું તેમ દુકાનોના શટરો, લારીઓ બંધ થતી જોવા મળી હતી. એટલું જ નહીં, બંધની અપીલ કરવા નીકળેલ ટોળું જ નહીં, આવતી રિક્ષાઓને પણ રોકી બંધ રાખવાની અપીલ કરી રહ્યા હતા, પરંતુ રોજ કમાઈને ખાવાવાળા આ રિક્ષા ચાલકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું નહોતું. જ્યારે બીજી બાજુ અપીલની સાથે ખાનગી શાળા કોલેજો બંધ કરવા માટે પણ આ ટોળું શાળા કોલેજોમાં ઘૂસી જઈ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવા ફોર્સ કરી રહ્યું હતું. આ તબક્કે ભારત ટોકીઝ નજીક આવેલી સરકારી કુમાર કન્યા શાળા ખાતે પણ અચાનક 10 થી 15 જણનું ટોળું ઘૂસી જતા ત્યાં ભૂલકા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આચાર્યને અપીલ કરવા જતાં તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે આ બાબતે આ સરકારી શાળા છે, જ્યાં સુધી ઉપરથી આદેશ ના મળે ત્યાં સુધી અમે બંધ ના કરી શકીએનો જવાબ આપતા મામલો બીચક્યો હતો. આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસ આપવાની સાથે જ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આમ ડભોઈ નગરમાં ક્યાંક બંધની અપીલને સફળતા તો ક્યાંક નિષ્ફળતા પણ મળેલી જોવા મળી હતી, જે જોતા એકંદરે નગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. આજ રોજ તાજેતરમાં જે 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલો જે ચુકાદો છે એ ગેરબંધારણીય છે, જેને લઈને દલિત સમાજ અને આદિવાસી સમાજ સમગ્ર દેશની અંદર વિરોધમાં ઉતરેલો છે. ભારત બંધનું એલાન જાહેર કરેલું છે એસટી અને એસસી સમુદાયે, જેમાં સારો એવો ડભોઈમાં અમે લોકો આદિવાસી સમાજ અને સાથે દલિત સમાજના આગેવાનો સાથે ગામને અપીલ અને બંધ કરાવવા માટે નીકળેલા છે. સારો એવો પ્રતિસાદ છે, પણ તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોએ જે ડભોઈ ગામને અને સમાજ સાથે ઉશ્કેરણી કરી અને વાતાવરણને દોહડાવવા માંગતા હોય એવા લોકોને ખાસ અમારી વિનંતી છે કે એક દિવસ સહયોગ આપે અને મહેરબાની કરીને ઘર્ષણમાં ના ઉતારે. Subscribe now and press the bell icon. Never miss an update.